આધુનિક યુગમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે। હવે શિક્ષણમાં પણ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો છે। ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં હવે એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે। શહેરમાં 4000થી વધુ શિક્ષકોને એઆઈથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે। આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં ખાનગી શાળાના 4000 જેટલા શિક્ષકોને આજે એઆઈથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે। સુરતમાં કેટલાક યુવાનોએ એક પ્રકારની ટેકનોલોજી વિકસાવી છે, જેનાથી શિક્ષકો સરળતાથી ભણાવી શકશે અને વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી શકશે। પ્રશ્નપત્રમાં કોઈ પણ ભૂલ હોય તો આ ટેકનોલોજી તાત્કાલિક ચેન્જ કરી શકાય છે। આ સિસ્ટમ દ્વારા એક પુસ્તકનો સાર માત્ર 2 પેજમાં બની જાય છે। આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે યુવાનો દ્વારા તૈયાર કરાયેલી એક એપ દ્વારા સરળ શિક્ષણ આપી શકાય છે। તે અંગે આજે 4000 જેટલા શિક્ષકોને તેની ટ્રેનિંગ આપવામાં આવી છે। આ ટ્રેનિંગથી શિક્ષણ સરળ બનશે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળશે। આપણે એઆઈનો ઉપયોગ કરવાનો છે, પણ ભગવદ્ ગીતાને ભૂલવાની નથી। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ અને શાળા સ્વનિર્ભર શાળા સંચાલન સમિતિ દ્વારા 4-5 હજાર શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને એની બનાવેલી વેબને એમનું ટેકનિકલ જ્ઞાન ખૂબ શોર્ટની અંદર ટેકનોલોજીના ઉપયોગથી દરેક ધોરણના પેપર્સ, એમના જવાબો બધું જ ખૂબ સરસ રીતે એક યંગ દીકરાઓએ આ સંશોધન કર્યું છે અને એનો ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ વિભાગમાં થઈ રહ્યો છે। એની જાગૃતતા માટે, એમના નોલેજ માટે તમામ શિક્ષકોને આજે ટ્રેનિંગ આપવામાં આવી છે। સાથે સાથે નવી શિક્ષા પદ્ધતિ જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047ના ભારતના નિર્માણમાં જે મહત્વનો પાયો છે, નવી શિક્ષા પદ્ધતિનું અમલીકરણ જ્યારે તમામ ક્ષેત્રે થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની અંદર આ શિક્ષા પદ્ધતિ ઝડપથી થાય, આવનારા 5 વર્ષના રોડમેપમાં એનો સંપૂર્ણપણે ઉપયોગ થાય અને બાળકનો સર્વાંગી વિકાસ થાય। આવું રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યની અંદર આજે 4-5 હજાર ગુરુજનો સાથે વાર્તાલાપ કરીને હું ધન્યતા અનુભવું છું, કારણ કે એ શિક્ષા વિભાગની અંદર આટલું મનન અને ચિંતન અમારી ટીમ કરી રહી છે, એનો મને ગર્વ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।